બાપા જય અંબેમાં મિત્રો અને જય મહાદેવ મિત્રો, હું આજે હરિશ્ચંદ્ર રાજાની વાત કહેવા માંગુ છું. હરિશ્ચંદ્ર રાજા સત્યવાદી અને ધનવાન, ખૂબ ધનવાન હતા. અને કેમ કે જ્યારે એ સાચું જ બોલતા હરિશ્ચંદ્ર રાજા, તો એક વખત એવું બન્યું કે કન્યાઓ જતી હતી ત્યારે વિશ્વામિત્રજી બોલ્યા કે હરિશ્ચંદ્ર રાજા, તારે આ કન્યાઓના લગ્ન કરવા જોઈએ. તું તો અયોધ્યાનો રાજા છે ને, તારે આ બધું જોઈએ તો તારે આનું ગરીબ લોકોને સેવા કરવી જોઈએ ને દાન દેવું જોઈએ. ત્યારે વિશ્વામિત્રજીને કહે છે હરિશ્ચંદ્ર રાજા કે તમે અહીંયા વનમાં શું કરો છો, તમે ચાલો મારે અયોધ્યાને તપ છોડી. અને ત્યારે વિશ્વામિત્રજીને ગુસ્સો આવે છે અને ક્રોધ આવે છે. અને ત્યારે કહે છે હરિશ્ચંદ્ર રાજા, તને જો કન્યાને લગ્ન કરવા હોય ને તો હું કરી દઉં છું, કન્યાને લગ્ન પર તારે દાન આપવું પડશે. ત્યારે હરિશ્ચંદ્ર રાજાને કહે છે કે તમે જે કહેશો એ હું આપીશ. પછી વિશ્વામિત્રજી આખું રાજપાટ ને બધું દાન લઈ લીધું. અને પછી એટલી કષ્ટી વિશ્વામિત્રજી એનું પારખું કરે છે હરિશ્ચંદ્ર રાજાનું. પછી વિશ્વામિત્રજી બધું દાન લઈ લીધું. પછી વિશ્વામિત્રજી કહે છે કે હવે આ કન્યાના લગ્ન કરે એનું સોનાનું મને દાન આપ. તો બ્રાહ્મણના જો આશીર્વાદ લેવા હોય તો તારે દાન, જે સંકલ્પ કરાયો છે ને હરિશ્ચંદ્ર રાજા, તો તારે પૂરો કરવો પડશે. ત્યારે હરિશ્ચંદ્ર રાજા કહે છે કે મારે જો સંકલ્પ કર્યો હોય ને તો હું મારી હજી બધું મેં આપી દીધું, પણ મારી પત્ની અને મારા પુત્ર તો છે ને એને પછી પોતે વેચી નાખે છે. અને એની પત્ની બ્રાહ્મણને ત્યાં નોકરી કરે છે. અને પછી એક વખત એવું થયું કે રોહિત એનો છોકરો મરી જાય છે, નાક કેળે છે. ત્યારે પછી અને હરિશ્ચંદ્ર રાજા પોતે વેચાઈ જાય છે. અને પછી પોતે કન્યા ચંડાલને ત્યાં એક કામ કરે છે, ત્યાં શમશાનને ત્યાં ઘાટ ઉપર. અને ત્યાં શમશાનને ત્યાં ઘાટ કરીને કામ કરે છે ને, ત્યાં પછી એક વખત એના રોહિત છોકરાને બાળવા માટે પોતે જેની કે એની પત્ની આવે છે. તો એની પત્નીને એને બાળતા નથી. ને પછી પોતે ભગવતી માતાજીની ઉપાસક હતા, જગદંબા માતાજી એની રક્ષા કરી. અને પછી હરિશ્ચંદ્ર રાજાનો દીકરો બી જીવિત થયો અને હરિશ્ચંદ્ર રાજાની પત્ની બી. આગળ ઘણી મોટી કથા છે મિત્રો. વિશ્વામિત્રજી એની ખૂબ કષ્ટી કરી હતી. અને વિશ્વામિત્રજીએ પછી એને કીધું કે હરિશ્ચંદ્ર રાજા, આ મેં તારી કષ્ટી કરી હતી, એ તું ખૂબ ધન્યવાન છે અને ખૂબ તારો જે સત્યવાદી છો, તું તારું આ સત્ય ટકાવી રાખવું. એટલે માં જગદંબાએ તારી પત્નીની રક્ષા કરી અને તારી રક્ષા કરી માં જગદંબાએ. એટલે હરિશ્ચંદ્ર રાજાની ખૂબ આગળ મોટી વાત છે મિત્રો દેવી ભાગવતની અંદર. તો પણ વિશ્વામિત્રજીએ જેટલી કષ્ટી કરી હતી એટલી વિશ્વામિત્રજીએ માફી માંગી અને કીધું. અને જો મારો હરિશ્ચંદ્ર રાજાનો વિડીયો સારો લાગે તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ છે, ખૂબ ખૂબ આભાર છે, ખૂબ ખૂબ ધન્યવાદ. જય મહાદેવ, જય અંબે.